हाय माताजी डायरा ने राम राम ने सीताराम। આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। આપણે સવારમાં વહેલા ઉઠી જાય નહીં તો થઈ જાય તૈયાર અને આપણે જવાનું છે શંકેશ્વર વર્ધીમાં। તો આપણે રિક્ષા ચાલુ કરી દીધી છે કારણ કે ઓઇલ ચડે અને રાતે જતા આપણે વર્ધીમાં ગાજીપુરા ભેમનાથ ભજનમ જતા આપણે રાતે વર્ધી હોય ને દિવસે વર્ધી હોય। રાતે તો કોઈક સમય આવી જાય પણ મહિનામાં કોને 5 વર્ધી તો હોય નાઇટની અને દિવસમાં તો કાયમ હોય। અત્યારમાં કોને હું જવાબ દેતા ઠાકોર એટલા ફોન આવે છે। તો ચાલો તારે હવે આપણે જવાનું શંકેશ્વર। तो क्या क्या वच्चे आवे है ये हमारा वीडियो में बना रहो और चैनल में पहली बार विजिट करता हो तो चैनल सब्सक्राइब करजो, लाइक करजो और हमारा वीडियो में बना रहो। तो मित्रों अतारे वागी रहा 10 અને આપણે આવી ગયા છે શંકેશ્વર ફાઇનલ પહોંચી જશે। રિક્ષા સાઈડમાં પાર્ક કરી છે અને મિત્રો હારી જો હોસ્પિટલ તમને દેખને કઈ પાસે દેખાડું અને બધા અંદર ગયા છે અને આ છે શંકેશ્વર હાઈવે ઉપર છીએ આપણે। તો પાછળનો કેમેરો કરીને તમને દેખાડું નજારો। મિત્રો આ છે હોસ્પિટલ। હોસ્પિટલનું નામ છે શેઠ શ્રી एम.ए. शाह हॉस्पिटल बराबर। तो त्या अमरे ज्या से बानी बधाई અને આપણે રિક્ષા આયા પડી છે। આ છે હાઈવે, આ બાજુ સમી અને આ બાજુ શંકેશ્વર દસાડા અને આ નજારો છે શંકેશ્વર બજારનો। અને આપણે સવારમાં પહોંચી જાય શંકેશ્વર। અહીંયાથી સમીથી આવ્યા હતા અને હવે વળતા નીકળવાનું છે લોલાડામાં થઈને દૂધકા થઈ તો અંદર બતાવીએ ને પછી આપણે નીકળવું છે। અને ગેસ કોને આપણે નાઇટમાં ગાજીપુરા આવ્યા હતા ને એમના એટલે આપણે પુરાવ્યો નથી અને પછી વળતા પુરાવાનો છે શંકેશ્વર। આ છે દેરાસર અને આપણે ત્યાં બસ સ્ટેશન જોડે છીએ। અને જો સવારમાં વહેલા આવી ગયા આપણે દસાડા હાઈવે અને શંકેશ્વર પહેલી ચોકડી પડે છે। ટ્રાફિક બહુ નથી એટલી બધી માપે છે અને દુકાનનું ઉદ્ઘાટન કર્યું લાગે। શંકેશ્વર બજાર, શંકેશ્વર હાઈવે અને શંકેશ્વરની બધી વસ્તી જુઓ તમે પબ્લિક। આપણે છે શંકેશ્વર સીએનજી પેટ્રોલ પંપે અને આપણે અહીંયા ચોથી વાર આવ્યા છે। કારણ કે આપણે ચોટીલા ગયા તારા અહીંયા ભરાયો હતો અને એકવાર વચ્ચે બોલેરા આવ્યો તારા અહીંયા ભરાયો હતો અને ફૂલ ફેસર હોય છે અને ટ્રાફિક નહીં। જ્યારે મોલે ફેરાયા હતા બહુ ટ્રાફિક હતી। હાઈવે ઉપર છે જો પહેલો પેટ્રોલ પંપ મૂકી અને બીજા પેટ્રોલ પંપે આવી જવાનું સીએનજી। ને આપણો નંબર છે ચોથો જુઓ, બે રિક્ષા આગળ છે 4 વ્હીલ છે અને એના પછી બીજી 4 વ્હીલ છે અને ભરાઈને તરત જવાનું છે। ડાયરેક્ટ પાછું નીકળવાનું છે આપણે લોલાડા થઈ અને દૂધકાથી વાઘપુરાથી રામ। મિત્રો કોને બપોરના વાગી રહ્યા છે 2 વાગ્યા છે અને આપણે હવે ઘરે પહોંચી ગયા છે અને શંકેશ્વર જતા રિક્ષા જો આપણે સાઈડમાં પાર્ક કરી દીધી છે અને આપણા ઘરે પરફેક્ટ પહોંચી ગયા છે અને રોટલા હવે ખાવાના છે। અમારા મેડમ ફરેરા છે તો લાવ હડો તાર રોટલા કાઢવાને અમે ખાઈ લઈએ। જમવું હોય તો ચાલો। અમારે અવની જો આજ તો હુઈ ગઈ છે, રોટલા બનાવી ફટાફટ। રોટલા હજુ બનાવવાનું બાકી છે, રોટલા બનાવી દો ચી બનાવી હા એવું કંઈ નહીં આપણે રાહ જોઈશું। ચાલો તાર હવે આવનાર નવો વિડીયો મળશું ત્યાં બધાને જય માતાજી। તમે કંઈ કહેશો?